બમ્પર ચોકમાં આપના માટે અમે લઈને આવ્યા છીએ આજે તે છે ત્રિવેણી ટર્બાઇન. પહેલાં ચાર્ટ્સ બતાવી દઈએ. ચાર્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમે આજે જુઓ છો તે 1 મહિનાના ચાર્ટ્સ છે, જેમાં સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ વારંવાર થઈ રહી છે અને એક સરસ રિવર્સલ પણ બતાવ્યું, જેનું કન્ફર્મેશન પણ અહીંયાથી ખાસ તમને બનતું જોવા મળી રહ્યું છે. હવે આવો પહેલાં ગ્રાફિક્સ પર. મહિનાના ચાર્ટ છે આ 1 મહિનાના, જેમાં મેં તમને કહ્યું તેમ સારો સપોર્ટ લઈને આગળ વધતો સ્ટોક જોવા મળી રહ્યો છે. બીજું કારણ ફંડામેન્ટલ, દેવામુક્ત કંપની છે. નફાનો ગ્રોથ એવરેજ તમે 5 વર્ષનો જુઓ, કેગર 25.1% છે અને ઓવરઓલ પરિસ્થિતિ સારી છે. એટલે ખરીદો ત્રિવેણી ટર્બાઇન. 885ના જે ઓલરેડી 52 વીક હાઈ છે એ જ હું ટાર્ગેટ અત્યારે જોઈ રહ્યો છું. જે બ્લેક લાઇન મેં તમને બતાવી હતી તે 573 એક્ઝેક્ટ સપોર્ટ છે, કેમ કે ત્યાંથી જ વારંવાર સપોર્ટ લીધા છે મંથલી બેઝિસ પર. તો 885ના ટાર્ગેટ્સ માટે ત્રિવેણી ટર્બાઇન ખરીદવાની સલાહ. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી બિલકુલ, મારા તરફથી આજે રસે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. આપણે ખ્યાલ છે કે લાસ્ટ વીક ઓટો ઇન્ડસ્ટ્રીમાં સારું એવું આપણને તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું હતું. એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર નજર કરો. સૌથી પહેલાં જે 8180 ચાર્ટ તમે નજર કરો, નીચેની ટ્રેન્ડ લાઇન છે ત્યાંથી સતત તમને સપોર્ટ મળી રહ્યો છે અને ઉપરની ટ્રેન્ડ લાઇન છે એનું ફાઇનલી તમને બ્રેકઆઉટ મળ્યું છે. અને 8180 જે ડોજી કેન્ડલ બન્યા બાદ ત્યાં તમને તેજીનું સેટઅપ બન્યું, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું, એટલે મલ્ટિપલ કન્ફર્મેશન મળ્યા. બીજો ચાર્ટ તમે નજર કરો અહીંથી કેન્ડલ સ્ટિક ઉપર, તો ત્યાં પણ તમે નજર કરો, ત્યાં પણ તમને ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ સારું જોવા મળ્યું અને 10 EMAથી એક્ઝેક્ટ તમે જુઓ તો તમને ગુરુવારના રોજ બાઉન્સ બેક મળ્યો અને શુક્રવારે એનું ફોલો કેન્ડલ બની અને જે ટ્રેન્ડ લાઇન હતી એનું બ્રેકઆઉટ આપણને મળ્યું છે. એટલે એ જ કારણથી આમાં આપણને હજુ પણ તેજી જોવા મળી શકે. ટાર્ગેટની વાત કરીએ આપણે અહીંયાથી તો 3271 જે આપણને અહીંથી ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જે સ્ટોપલોસની જો વાત કરું તો સ્ટોપલોસ તરીકે આપણે અહીંયાથી 3092 આપણે અહીંથી મહિન્દ્રા જે આપણો ફોકસ રહેશે. તો આજના દિવસે મારા તરફથી બમ્પર સ્ટોકમાં મહિન્દ્રા ફોકસ કરીશું.